એક નંબર ચક્કાસ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કદમગીરી અને તમને બતાવી દઉં વ્યૂ એક વાર જોવો. આવી ગયો. એક નંબર વ્યૂ બતાવી દઉં જોઈ લો. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ અત્યારે વાગી જશે સવારના 11:30 અને ભાઈ આપણે હે ને ભાઈ પ્લાન કરી નાખ્યો છે કદમગીરી જવાનો. અને ભાઈ જવામાં હું એકલો નથી, આપણે જોવો આ બધા અમારા ભાઈબંધો કદમગીરી જવા વાળા છે. એક બે ભાઈબંધો સામે ગાડી પાર્કિંગ કરે છે. પહેલાં નક્કી કર્યું હતું ભાઈ ગાડી લઈને જવાનું, પછી ભાઈબંધો વધી ગયા એટલે આપણે મોટી ગાડી લઈને જવાનું નક્કી કર્યું છે. આપણો ભાઈબંધ આવે છે જગદીશભાઈ, એટલે એનો ઇકો લઈને આપણે જવાનું છે કદમગીરી. આપણે ભાઈ પહેલી વખત છીએ ને આ બધા ભાઈબંધો છે એ બધા 2-3 વખત જઈ આવેલા છે. એક ભાઈબંધ અમારો પાર્કિંગ કરે છે ઇકો ગાડી. તો ભાઈ જઈએ છીએ બપોરે. ભાઈ આપણે પ્લાન થઈ ગયો છે આપણે કદમગીરી જવાનો. કદમગીરી જવામાં જો ભાઈ આપણે બધા 3 ભાઈબંધો અહીંયા છે. અમારે એક જગદીશભાઈ અમે બ્લોગિંગ કરે છે, ઓલી બાજુથી અમારે વિશાલભાઈ આવે છે. તો ભાઈ આપણો જગાભાઈ આવે ઇકોવાળા, એટલે ભાઈ આપણે જઈએ કદમગીરી. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જઈએ ભાઈ સીધા હવે આપણે કદમગીરી. આપણે ઇકો ગાડી આવે એટલે નીકળી કદમગીરી. અને વરસાદ થોડો અંધારો છે, ગાડી આપણે મૂકી દીધી છે ને જઈએ ભાઈ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આપણો ભાઈ ઇકો ગાડી આવી ગઈ છે. ને આ બધા જો ભાઈ આપણે જવાવાળા છે ને અમારા જગદીશભાઈ બધો ભાઈ ઇકો લઈને આવી ગયા છે. મારે ભાઈ શુક્રવાર હોય ને એટલે ભાઈ ચાકનું ચાક ફરવા જવાનું હોય ને જો ભાઈ અમારા જગદીશભાઈ આવી ગયા છે ઇકો ગાડી લઈને. ફાઇનલી ભાઈ આપણો ઇકો આવી ગયો છે ને આગળ ભાઈ બેસી જાય બધા ઇકોમાં. તો જઈએ ભાઈ આપણે કદમગીરી. તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. થી નીકળી ગયા છીએ અને આપણે સીએનજી પુરાવા ઊભા રહી ગયા છીએ અને અમારા જગદીશભાઈ ઊભી ગયા છે લાઈનમાં ઇકોમાં સીએનજી પુરાવા. તો ભાઈ આપણે મહુવાથી નીકળી ગયા છીએ અને ઇકોમાં બેહીને હવે અમારે સીએનજી પુરાવા ઊભા રહી ગયા છે અમારા જગદીશભાઈ. ને આ બાજુ થોડુંક ડિસ્કશન હાલે છે અને સીએનજી પુરાવીને સીધા ભાઈ આપણે નીકળીએ કદમગીરી. તો તમે કન્ટિન્યુ પાછા વિડીયોમાં બનાવી રહેજો. અને આપણે ભાઈ પહેલી વખત જઈએ છીએ કદમગીરી. તો આપણે ભાઈ ઇકો આવી ગયો છે, સીએનજી પુરાઈ લીધી છે અને એમાં જગદીશભાઈ આવી ગયા છે. એમાં એક ભાઈબંધ તો બે વટી ગયા. આપણે ઇકોમાં રહી ગયા છે, ગેસ બેસ બધો પુરાઈ લીધો છે અને અહીંથી આપણે જવાનું છે પેલા બગદાણા. મારા બધા ભાઈબંધો બેસી ગયા છે. આ બાજુ અમારે વિશાલભાઈ, આ બાજુ 3 જણા અને પાછા આગળ 2 જણા છે જગદીશભાઈ. અને ભાઈ વરસાદ થોડો અંધારો છે. પેલા કદમગીરી જવાનું હતું પણ કદમગીરી પહેલાં આપણે બગદાણા આવે છે તો બગદાણા ભાઈ દર્શન કરતા જઈએ, પ્રસાદી લેતા જઈએ અને બધા જાય છે. અમારે જગદીશભાઈ ઇકો પાર્કિંગ કરે છે. તો ભાઈ અહીંયા પ્રસાદી લઈને પછી ભાઈ આપણે નીકળશું કદમગીરી તરફ. અને અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા. પહોંચી ગયા છીએ બગદાણા. જુઓ બગદાણા ધામ જાય છે ભાઈ. આપણે પહેલાં દર્શન કરવા જાઉં પછી જાઉં આપણે ભાઈ પ્રસાદી લેવાનું, પછી અહીંથી નીકળશું આપણે કદમગીરી દર્શન કરીએ. રસ્તામાં ભાઈ આપણે બગદાણા આવતું હતું એટલે આપણે ભાઈ બગદાણા લઈ લીધું છે. અહીંથી પછી આપણે કદમગીરી જાઉં. જો ભાઈ બાપાના દર્શન કરી લો. લે આવ્યો તમે બગદાણામાં ભાઈ આવું કાંઈક ટ્રાફિક છે અત્યારે. અમારા ભાઈબંધ દોસ્તારો બધા આમ વહી ગયા. એક કરતાં અમારા ભાઈબંધ દોસ્તારો બધા દર્શન કરવા જાય છે. તો આપણે પણ કરી લઈએ દર્શન અહીંથી. ભાઈ જો ભાઈ બાપાનું મંદિર. હું તમને ફોન કરું એમ કે એક નંબર ચક્કાસ. તો પોગી ગયા બગદાણા. નીચે આપણે દર્શન કરી લીધા. ઉપર અમારા બધા ભાઈબંધ દોસ્તારો એક દર્શન કરે છે. જુઓ ભાઈ અમે 8 જણા પણ આપણે ઇકો લઈને આવ્યા છીએ સ્પેશિયલ બાપાના દર્શન કરવા. તો પહેલાં કરી લઈએ ભાઈ દર્શન ને પછી આપણે જાવું પ્રસાદી લેવા.
આવું કંઈક ટ્રાફિક છે બગડાણામાં અત્યારે. અત્યારે ભાઈ પૂનમમાં તમે આવો તો અહીંયા તમારો વારો ન આવે દર્શન કરવાનો. અત્યારે જુઓ હા એટલે હા ભાઈ ટ્રાફિક ઓછું છે. તમે પણ અહીં દર્શન કરી લો. લે મારા ભાઈ પણ બધા દર્શન કરી લીધા છે. અમે બાકી છીએ, આપણે કરી લઈએ દર્શન. મસ્ત મજાના ભાઈ દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ ભોજનાલય તરફ. તો ભાઈ પ્રસાદી પહેલાં લઈ લઈ, પછી ભાઈ અહીંથી આપણે નીકળશું કદમગીરી. તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ભાઈ બધા અમે જઈએ છીએ ભાઈ એક એક કરતા. કહેવાય કે ભાઈ ગુજરાતનું નહીં પણ આખા વિશ્વનું મોટામાં મોટું રસોડું છે ને બાપા બગદાણા ધામ. ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ પ્રસાદી લેવા. તમને બતાવી દો રસોડું જો. આવું રસોડું ભાઈ લગભગ તમે ક્યાંય જોયું નહીં હોય. અને ભાઈ આ ગુજરાતમાં નહીં પણ આખો ભારતમાં ભાઈ આપણા બગદાણા ધામ ફેમસ છે. બોલ્યો ભાઈ આપણે લઈ લઈએ ભાઈ અત્યારે પ્રસાદી. ભાઈ મસ્ત મજાની બધા ભાઈ બાપાની પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લઈને ભાઈ જો આપણે અહીં બેસી ગયા બધા એક લાઈનમાં. ને હવે અહીંથી ભાઈ આપણે નીકળવાનું છે કદમગીરી. પહેલાં થોડોક અહીં આરામ કરશું, પછી આપણે જાઉં કદમગીરી. બેસી ગયા બધા ભાઈ લાઈનમાં. ના રે બાપા, એ તો રાહુ તો એ જો કરી પાછા ઈકો હારો રહે તો ઠીક છે, ને ભલે 15 દી પડ્યો રહે. તો ભાઈ આપણે કદમગીરી ભોગવો ને જો તું એ કામેન્ટ ભાઈ પહેલી વાર નથી. હા ભાઈ હવે સડાઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કદમગીરી. અને તમને બતાવી દઉં વ્યૂ એક વાર જોવો. આવી ગયો. બરાબર હજી વાદળામાં નથી આપણે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કમળા માતાજીના મંદિરે કદમગીરી. બતાવી દઉં તમને. આ ઉપરલી ભાઈ વ્યૂ દેખાય તમને. એક થાકી ગયો. ને આ બધા આપણે ભાઈબંધો જગદીશભાઈ. ભાઈ પહેલી વખત કદમગીરી આવ્યા છે. ફોટોશૂટ બધું થઈ ગયું છે. અહીંથી તમને એક નંબર ભાઈ વ્યૂ બતાવી દઉં. જોઈ લો કદમગીરી કમળાઈમાં. અહીંયા ભાઈ મંદિર બનાવવાનું કામ ચાલુ છે. આ બાજુ છે બધું. કદમગીરીમાં ભાઈ આપણે દર્શન કરી લીધા છે, પણ અત્યારે ભાઈ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બતાવે નહીં તમને. આ બાજુ વિડીયો શૂટિંગ હાલે છે. ભાઈ હાથી વ્યૂની મજા લેવી હોય તો કદમગીરી કમળાઈમાં બતાવી દઉં. પેલા મંદિર અહીંથી વ્યૂ. તો ભાઈ આપણે કમળાઈમાં દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈએ છીએ ઈકો તરફ. વરસાદ ચાલુ થઈ ગયો છે. અરે એક ભાઈબંધ પાછળ રહે, બાકી બધા વહી ગયા છે. ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. તો ભાઈ હવે નીકળી પછી આગળ તક જઈએ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો તમે. કમળામાં દર્શન બધું કરી લીધું છે. અને ભાઈ હવે આપણે ભાઈ ઇકોમાં બેસી જઈએ. અહીંથી ભાઈ તક જાઉં તમને બતાવી વિડીયોમાં. બાકી તો કમળામાં જો ભાઈ આવું ટ્રાફિક છે અત્યારે. બધા થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આવી ગયા છે ભાઈ આપણે બધા ઇકોમાં. તો જઈએ છીએ ભાઈ હવે ઘર તરફ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો પાછા. જોવા લાગે બીજ વાળો ડોડો ખવાય તેરી વાળા કરતા હોય ને. અમુક તો આપણે દેખાય જ કાં હેરો હું ઉતારું. બે મિનિટ ખાઈ ગયો.
થી નીકળ્યા હતા ને વાગી જતા 5 અને રસ્તામાં ભાઈ પાછું બગડાણા આવ્યું હતું એટલે આપણે ભાઈ ચા પાણી પીવા ખોટી થઈ ગયા છીએ અને બધા ભાઈ આવી ગયા છે મારા જગદીશભાઈ ઇકો પાર્કિંગ કરી નાખો તો ભાઈ આપણે પી આવી ચા પાણી પછી ફાઇનલી મિત્રો ભાઈ આપણે કદમગીરી બગડાણા ફરીને વહી આવ્યા છીએ અને સવારના 11 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે હાનના 7 તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે ફરી મળશું બીજા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય